તો મારે પણ એ કુંડમાં સ્નાન કરવું જોઈએ. આમ કરી અને નારદજીએ સ્નાન કર્યું એટલે નારદી ગોપી બની ગયા અને એમનું અભિમાન જ ઓગળી ગયું. આમ જ્યારે ગોપીઓ પણ એક સમયે જ્યારે વૃંદાવનની અંદર એ હોય છે ત્યારે ગોપીઓને અભિમાન થતું હોય છે કે અમે કેટલા સુંદર છે કે જેથી ભગવાન અમારી સાથે એ રાસ રમે છે. ત્યારે એ ગોપી એ પોતાને જ જોવા લાગી અને એને થયું કે પહેલાં તો ભગવાન ના પાડતા હતા અને હું ખૂબ સુંદર છું. આમ ગોપીને અભિમાન થયું અને વારંવાર પોતે પોતાને જ જોવા લાગી. એવા સમયે ભગવાન તો અંતર્યામી હતા, એમને ખબર પડી ગઈ એટલે એકાએક ભગવાન એ અદૃશ્ય થઈ ગયા. ત્યાર પછી એ ભગવાન એ અદૃશ્ય થયા પછી એ જોતા હતા કે આ ગોપીઓ મારા વિયોગની અંદર શું કરે છે. તો ગોપીઓ એ બધી શોધ કરતી હતી કે ભગવાન ક્યાં ગયા, ભગવાન ક્યાં ગયા, પરંતુ ભગવાન અદૃશ્ય થઈ ગયા હતા. થોડા સમય પછી એ ભગવાન એ જ્યારે એમના સમક્ષ પ્રગટ થયા ત્યારે ભગવાને કહ્યું કે તમે તો એકબીજાને મળીને, એકબીજાને વાતો કરીને, એકબીજાને મળીને તમે દુઃખ વ્યક્ત કરતા હતા, પરંતુ હું તો એકલો તમારા વિયોગમાં એ ખૂબ દુઃખી થતો હતો. આમ ભગવાને એ ગોપીઓને કહ્યું. જ્યારે એ ગોપીઓને પોતે પોતાને જોવા લાગી હતી અને અભિમાન હતું કે પહેલાં તો ભગવાન રાસ રમવાની ના પાડતા હતા, ત્યાર પછી એ અદૃશ્ય થયા ત્યારે એ ગોપીઓને દુઃખ થતું હતું. ત્યારે એમનું અભિમાન ઓગળી ગયું કે અમારા કરતાં પણ શ્રેષ્ઠ એ ભગવાન છે, સુંદર એ ભગવાન છે. આમ એ ગોપીઓનું અભિમાન એ ઓગળી ગયું. એક વખત ગોરખનાથ એ પોતે પોતાના જ્ઞાનથી ખૂબ અભિમાન કરતા હતા અને કબીરજીના જે શિષ્ય હોય એમને એ પોતાના સંપ્રદાયની અંદર જોડતા હતા. આ વાતની ખબર કબીરજીને પડી એટલે કબીરજી શાસ્ત્રાર્થ કરવા માટે એમણે આહવાન કર્યું. ગોરખનાથને ખબર આપી કે તમે મારી સાથે શાસ્ત્રનું જ્ઞાન એ કરવા માટે, શાસ્ત્રાર્થ કરવા માટે તમે આવો.